બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે ડીસા શહેરના ટેકરા વિસ્તારમાંથી ગંજીપાનાનો જુગાર રમતા 4 વ્યક્તિઓને ઝડપી પડ્યા છે. તો પોલીસે તેમની પાસેથી કુલ 20,550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડા દરમિયાન 2 અન્ય આરોપીઓ નાસી છૂટ્યા હતા, જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચનાથી જિલ્લા એલસીબી પાલનપુર દ્વારા મિલકત સંબંધિત પ્રોહિબિશન અને જુગારના ગુનાઓ સુધી કાઢવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તો એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ડીસાના વાડી રોડ ટેકરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા જયંતિભાઈ શંકરભાઈ પોતાના ઘરની બાજુમાં આવેલા ખુલ્લા વાડામાં ગંજી પાના વડે 3 પત્તીનો જુગાર રમાડી રહ્યો છે. તો આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ પાડી હતી. રેડ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડા 18,050, 52 ગંજી પાના અને 2500ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ 20,550નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે ઝડપાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના જુગારધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આ ઝડપાયેલા આરોપીઓમાં જયંતિભાઈ શંકરભાઈ માજીરાણા, દિનેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર, ગોવિંદભાઈ બાબુભાઈ માજીરાણા અને ગોરધનજી ગણેશજી ઠાકોરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પરેશજી બાજીજી ઠાકોર અને માજીદ જુહુર હુસૈન કુરેશીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.